અમારો સ્વાર્થ નથી. માનસિક દીપકભાઈ આ માનસિક રોગ છે કે આપણે કહ્યું ન થાય ને ફેસબુક નો નહીં માનસિક રોગ તમને લાગી પડી ગયો છે. તમે અરે ભાઈ રેવા જો રામજીભાઈ, આને આ શબ્દ પાછા માફીમાં આવશે ત્યારે ભૂંડા લાગજો. સાંભળો હું તમને કહું, આને આ શબ્દ પાછા માફીમાં આવશે ત્યારે ભૂંડા લાગજો તમે. રાજકોટમાં અમારે એક પાગલનું દવાખાનું ખુલ્લું છે. 8-10 વર્ષથી આવો, તમારા પૈસા જે ખર્ચો થાય તો હું આપી દઈશ. વિડીયો વાળા પાસે બધાય કે દીપકભાઈ ને માનસિક બીમારી છે. પણ એમાં કોણ ભરતી થાય ને સાંભળો, એમાં કોણ રામજીભાઈ ભરતી થાય ને એ તમને ન ખબર હોય. આપણે તમારું ચેકઅપ કરાવી, એમાં ચેકઅપ કરાવો કે આમાં માનસિક રોગી કોણ છે. માનસિક રામજીભાઈ છે કે રામજીભાઈ ની ટુકડી છે. પણ એ ડોક્ટર કહી દે આપણે બધાય જાય તમ તારે તમારું પેલા ચેકઅપ કરાવી. અમારું તો અમે કરેલું હોય. અમે દુનિયા ફરીએ છીએ, અમે પેલા ઘરેથી નીકળીને અમારું ચેકઅપ કરીને જ નીકળીએ. ના ભાઈ, આ માનસિક રોગ છે. આ સામાન્ય ડોક્ટર નો પકડી શકે ભાઈ. તમારે ધંધો કરવો છે એટલે માનસિક રોગ લાગુ સાંભળો મારી વાત, તમારો ધંધો કરવો છે એટલે તમે એક બીમાર માણસ છો, દર્દી છો, તમને ગાયર ગઈ કે ધોકો મારી દેવાનો કોઈ મતલબ નથી. તમારો ઈલાજ કરવાની જરૂર છે. તમે દવાખાને આવો. ધોકો તો કોઈના બાપની ટેવ નથી. બીમારી છે, ખબર છે ધોકા કરી જાય રામજીભાઈ, અને ઘણાને ગાંડમાં કરી ગયા ને ધોકા, એ તમને પૂછ્યો. તમને માનસિક બીમારી છે, તમે આવો, ખર્ચો હું આપી દઈશ. બરાબર, એ હજી તમને ખબર ન હોય. અને તમે એમ કહો ને હું બોલું રામજીભાઈ, સાંભળો, ખરાબ છે, મોટો તમે એમ કહો ને કે હું બોલું રામજીભાઈ, હું એમ ન કરાય. આ માનસિક બીમારી છે, હજી તમને નથી ખબર રામજીભાઈ, હું એમ હામું ન કરાય. એટલે એટલું કરી શકું તમને. પણ આ તો એક હગા તમે નીકળ્યા હતા, અમારો એવલા જમાઈ નીકળ્યા બહાદુરભાઈ, એના હગા નીકળ્યા તમે. અને રામજીભાઈ સાંભળો, બહાદુરભાઈ હું કીધું ખબર, બહાદુરભાઈ એમ કીધું કે જાવાજો ભાઈ, કે મારા એક હગા છે કે, અને એ કે તમે હગા છો એટલે જ કઉ છું કે ભાઈ તમે હગા છો, બહાદુરભાઈ લઈ લો મહિલા છો. એ બહાદુરભાઈ કોઈ વચમાં કઈ નહીં. તમે આવો, ખર્ચો હું તો ભોગવી લઉં તમ તારે. બરોબર, ખર્ચો ભોગવી લો. તમને માનસિક બીમારી છે, આવો તમ તારે. તમે ના હવે મારે આ ઓડિયો તમારો મેકો છે. આ ઓડિયો મારે ફેસબુક માં મેકો છે, વિડીયો બનાવીને હાલો જરાક મેકું હું જરાક. હેલો, જય માતાજી. જય માતાજી રામજીભાઈ. બોલો. હું ફ્રી છું. હા બોલો ને. ઓલો વિડીયો તમારો જોયો કાલે લાઈવ છે ને? શું હતું? કાંઈ નહીં, તમે જે છે હવે બોલો છો ને એ દીપકભાઈ સમાજ લેવલે યોગ્ય નથી. તમે વિરોધ કરો, તમારો સાથ અમે આપીએ છીએ, બરોબર, પણ તમે જે દાદા દેવી ના ઉઠાણ કરો છો ને એ યોગ્ય નથી. તમે એમ બોલો છો કે દીપકભાઈ ને આ વિડીયો વાળાને સમજાવતા નથી આવડતું, એટલે મારે આ બધું સમજાવતા જ ફરવાનું બધાને. ભાઈ એમ નથી વાત. તમે જો સમાજ લેવલે માની લ્યો કોઈ તમે સમાજ તમારાથી ન સમજતું એટલે તમે સમજાવી ન હોય, બરોબર? વિડીયો પણ નહીં સમજાવી એ વસ્તુ ત્યાં તમે હું રોકું તમને. એટલે સમાજને સમજવું નથી એટલે ને, સમાજને સમજવું નથી એટલે હું નથી સમજાવી શકતો ને. હા, પણ સમાજને સમજવું નથી. આપણે કાચા પડ્યા, એમાં તમારું એકનું નામ નથી લેતું, હું કાચો પડ્યો. સમાજને તમે એમ છો કે તમે એમ પાછા વિડીયોમાં બોલ્યા છો કે હું લાઈવ કરું છું, મારે તો લાઈવ કર્યા વગર નહીં હાલે. એવું નથી, ઘરધણી કે તો મારે કરવું પડે. ઘરધણી ની ક્યાં વાત રહી? આપણે શું વાત હતી કે ભાઈ આપણે સમાધાન કરી નાખીએ. દીપકભાઈ, હું ધંધો લઈને બેઠો છું, તમને આજે સમર્થન આપું છું, કાલે સમર્થન આપીશ, બરોબર? પણ સમર્થન આ શું કામનું? તમે અંદરો અંદર જો લાઈવ કર્યા કરો તો એ સમર્થન શું કામનું કયો? ઘરધણી તમે સમાજને, તમે અત્યારે વિડીયો વાળા ખોટા બાંધો છો. તમે સમાજને વચમાં તમે લ્યો, સમાજને તો જ થાય આ પ્રોગ્રામ. સમાજ અત્યારે જો મેં 10 ફોન કર્યા ને, આ 3 દિવસમાં મેં 10 પ્રોગ્રામમાં મેં ફોન કર્યા, એને કોઈને ખબર જ નથી ભાઈ કે આ લાઈવ આવડા કરીને બેઠા છે. સમાજને ખબર નથી. સમાજને આપણે કહેવાનું હોય, સમાજને એમ નહીં. આ વિડીયો વાળા જે તે વખતે લાઈવ કરે છે ને માંડવામાં, એ કોઈને ખબર જ નથી હોતી ત્યાંના પબ્લિક ને કે ત્યાંના આયોજકો ને. બોલો, એ વિડીયો વાળા હમું એમ કે ભાઈ તારે લાઈવ શું કામ કરવાની જરૂર છે કે, બરાબર? તમારે ભીમગઢ ની વાત છે, ભીમગઢમાં તમે પૂછી દો. ભીમગઢમાં તમે ઓળખો છો? એમાં ભાઈ ઓલો ભાઈ છે કિશોરભાઈ, એ ત્યાંથી પ્રચાર કરવા ગયો તો જયારે એ માંડવો મેં બંધ કરાવ્યો, સુરેન્દ્રનગર મેં બંધ કરાવ્યો, પછી પાટડી બજાણા બંધ કરાવ્યો. એને બધાને તમે પૂછી દો એમ કે કોઈ પરમિશન આપી હતી કે આને વિધાઉટ પરમિશન ચાલુ કરી દીધા હતા લાઈવ? લાઈવ વાળાની. અને તમારે જે કઈ પ્રોબ્લેમ હતો રામજીભાઈ, ભલે હાલો મારો જ વાંક હતો, તો તમારે મને ડાયરેક્ટ ફોન કરીને કહેવાનું હતું કે દીપકભાઈ આ ખોટું છે. તમે પાછા આને લાઈવમાં તમે બોલો છો. બીજી વસ્તુ તમે ઓલા સુરેશભાઈ ને ફોન કર્યો. ક્યાં સુરેશભાઈ ને મેં કઈને ફોન નથી કર્યો. કોઈ સુરેશભાઈ ને ઓળખતો નથી.
તો માન્ય કર્યું હોય કે આવડા એનું નામ નથી આવડતું. નહીં કોઈ હા ભાઈ, કોઈ વસ્તુ ભાવેશભાઈ. ભાવેશભાઈ તો મારે ગ્રુપમાં છે. બરાબર, એટલે તમને અમે જો તમે આ રીતે તમે નમતું મૂક્યું હતું અને તમે જોડાણા ને કે ભાઈ વાત બરોબર છે, બરાબર, તમે એમ પૂછ્યું, બધાને કીધું કે આપણે એટલા રિવ્યુ લીધા, એમાં કેટલા જણા એમ કીધું કે આપણે લાઈવ ચાલુ રહેવું જોઈએ. લાઈવ ચાલુ રહેવું વાત હતી. બાકી જેને એમ કીધું કે લાઈવ ચાલુ રહેવું જોઈએ એ વિડીયો મેં નથી ચડાવ્યા, કારણ કે એમાં આપણે પાછા પડતા હતા. બરોબર, આમાં મેં વિડીયો બનાવ્યો હોય હાવ લાઈન થઈને તો મેં નથી બનાવ્યો, મેં ખાલી રેકોર્ડ કરીને પછી ચડાવ્યા. બરોબર, અમુક એમ કહે કે ભાઈ ચાલુ રહેવું જોઈએ, એ લોકોના વિડીયો મેં નથી ચડાવ્યા. બરોબર, તમે કહેતા હોય તો એ વખતે ચડાવી દો, એટલે ખબર પડે કે આપણી ભેગા કેટલા છે ને આપણી વિરુદ્ધ કેટલા છે. હા, પણ એમને તો તમે તારે ઈ ચડાવો. બરાબર, હા, એમ સમાજ શું કહેવા માંગે છે એ આપણે ખબર પડે. અને બાકી ધંધો લઈને બેઠા છે કે ઘર ધણી એમ કહે કે કરવું પડે એટલે કરવું પડે. દીપકભાઈ, એ ધંધો તો બંધ લાઈવ છો ભાઈ. જયારે જાતર નો હોય છે, મારો ઈ પહેલેથી જવાબ છે અને આજે હું તમને ઈ જવાબ દઉં કે જાતર હોય છે જ્યાં જનાવર હોય છે ત્યાં લાઈવ નહીં કરાય ભાઈ. બરાબર, પછી તમારે મને સમર્થન આપવું હોય તો આપો, ન આપવું હોય તો તમારી મનની મરજી, હું તમને કાંઈ નથી કહેતો. બરાબર, મારો એક જ જવાબ રહે કે જ્યાં માતાજીના જનાવર થતા હોય છે અને જ્યાં જાતર હોય છે ત્યાં લાઈવ નથી કરવાનું ભાઈ. બરાબર, બાકી બીજું બધું તમે લાઈવ કરો, છેવટે તમે પ્રાઇવેટ બનાવી અને સવારે ચડાવો. જો દીપકભાઈ, ઘરધણી કે ઘરધણી તો કે ભાઈ, ઘરધણી તો કે તો ઈ કે ત્યાં 1000-2000 પબ્લિક હોય એમ કે કરવાનું છે. અને તમે બાકી બીજી વસ્તુ એમ ત્યાં કહો છો કે મને કોઈ ઓળખતું નથી. નહીં ભાઈ, હું કોઈને ઓળખાણ હોય કે મારે ઓળખાણ કરવી નથી. બરાબર, એક અઠવાડિયામાં હું 5000 માણસોને મળ્યો, કોઈ તમને ઓળખતું નથી, કોઈ મને પણ ઓળખતું એ નથી. તમે કઈ રીતે મેળવ્યો મને નથી ખબર. હું તમે માણામાં ફરો છો ને હું માણામાં ફરું છું. બરાબર, બરોબર, મેં તો મારા સર્વે કર્યું, કોઈ આપણને ઓળખતું નથી ભાઈ સમાજમાં. આપણે ન ઓળખે તો આપણે થોડી કઈ ઓળખાણ બનાવવા માટે આપણે આ પ્રોગ્રામ કર્યા છે. જ્યાં મારી ઓળખાણ હોય ત્યાં મારે હાલવું પડે ને. બરાબર, મારે કઈ ઓળખાણમાં અને મારે એવું જરૂરી નથી કે મને કોઈ ઓળખે. મારે હું કઈ માન કે મોભાનો ભૂખ્યો માણસ જ નથી. બરાબર, હું ક્યારે બોલ્યો છું ભાઈ તમે મને ઓળખો, તમે મને સમર્થન આપો? હું ક્યારે બોલતો જ નથી. એમ તો કોઈ સમર્થન આપે જ નહીં. કોઈ આપણે નહીં, આપણે સાચી વાત કરતા હોઈએ એટલે સામાવાળાને ભાર પડે. બરાબર, એમાં આપણે કાંઈ જો અંગત કોઈ નિજી સ્વાર્થ હોવો ન જોઈએ. સમાજમાં આપણે કોઈ એકબીજાથી પરિચિત ન હોવા જોઈએ. બરાબર છે, અને એમાં મારે કોઈની જરૂર પણ નથી કે કોઈ મને ઓળખે. બરાબર, તમે આ બધું તમારે મને કહેવાનું હતું, પર્સનલી રીતે ફોન કરીને મને કહેવાનું હતું રામજીભાઈ. ના, પર્સનલી તમે નથી કીધું. તમે દીપકભાઈ ડાયરેક્ટ દેવી દાદા ભરેવા, એ પર્સનલી તમે કોઈ ડાયરેક્ટ નથી. ડાયરેક્ટ હજી તમે જો ક્યાંય ભૂલ કરો, ડાયરેક્ટ નથી. મારી 1.5 મહિનાની મહેનત છે એમાં. નહીં, તમે અને જો તમે બધું એવું હતું માન્યા નહીં, તમે વિડીયો વાળા તમારું કોઈ માન્યા નહીં. બરાબર, એ મારા શબ્દ નથી, તમારા શબ્દ છે. વિડીયો વાળાનો મારો કોઈ મતલબ વિડીયો વાળા નથી કે મારે. પછી તમે આજે આમ જો આજે તમે મારી બાજુ આમ બોલો, કાલે તમે આમ બોલો. ગમે માણાનું એક જ સ્ટેટમેન્ટ એક જ હોવું જોઈએ જીવનમાં. વાત હાજી, જો સમાજ લેવલે કરવું પડે આપણે. સમાજ લેવલે હું સમાજ લેવલે કરું છું, હું થોડું કઈ મારે પોતાનું કરું છું. મારે બીજો કોઈ ધંધો નથી. મારે સમાજ હું તમને એમ નથી કહેતો તમે ધંધો બંધ કરજો. હું કહું છું ધંધો બંધ કરવાનું થાય ને. નહીં, લાઈવ જો માતાજીના જાતરનો પ્રોગ્રામ હોય એ બંધ કરવાનું કહું છું. બાકી બીજા બધા ચાલુ રાખો તમે. મને આજે પ્રોગ્રામ કોઈ આપે અને ઘરધણી ન્યા સમાજના માણસો 5 માણસો હોય, તમે મૂકો. જો તમે તો તમારો પ્રશ્ન મૂકો એ ભાઈને, જે તે પાર્ટીને, કે ભાઈ આ રીતે અત્યારે વિરોધ. જો બધાય આ ત્રિખા વાળાને ફોન કરો, તમે ઓલા ભગવતી વાળાને ફોન કરો. સાંજે ભગવતી વાળા વાત થઈ, બરાબર, એને સુરેશ પરમાર ને વચમાં નાખ્યા. એ કે ભાઈ હું લાઈવ કરે દીપકભાઈ મને આ રીતે કહે છે, એટલે સુરેશભાઈ નો મને ફોન આવ્યો કે દીપકભાઈ ભલે કે હવે તમે બાંધછોડમાં એક તમે કરો કે જયારે તમે લાઈવ કરો ને ત્યારે કે ભૂવા કે માતાજીનો મઠ ન આવવો જોઈએ. મેં કીધું હાલો એ વાત એવું કબૂલ છું. બરાબર, લાઈવ થવું હોય ને તો માતાજીનો મઠ એ ભૂવા ન આવવા જોઈએ અને કરો લાઈવ તમ તારે. બરાબર, તો એ રીતે એને પહોંચ નતું. તો પછી સુરેશભાઈ એને ભગવતી વાળા મનસુખભાઈ ના છોકરા આયુષને જવાબ દઈ દીધો કે ભાઈ દીપકભાઈ છે ને હાવ ખોટો માણા નથી. બરાબર, અને દીપકભાઈ છે ને કઈ હાલી મવાલી નથી માણા. બરાબર, કે તમે એને જેમ ફાવે એમ બોલી જાઓ. એમ નહીં, એટલે આ તો ધર્મ હાટું હું ગાયડું ખાઉં છું ભાઈ. માતાજીનો મઠ કે ભૂવો એટલે તમે કેમ કહો કે ભૂવો માની લો કલાકાર ની આમાં ધૂણો આવે ત્યારે ભૂવો નથી ન આવવો જોઈએ. નહીં, તમારે પ્રોગ્રામ લાઈવ કરવો છે કલાકાર નું કરો. માતાજીનો મઠ કે ભૂવો ન આવવો જોઈએ, કરો લાઈવ તમ તારે. હાલો જો ભાઈ દીપકભાઈ, પૈસા આપે છે ને પાર્ટી આપે છે, બરોબર?
સમાજ લેવલે પાલતી જો હોય તમારે છે. એ કોઈ વાત જ તો અત્યારે તમે છે ને મારી વાત સાંભળો, હું તમને શું કામ કહું છું, સમર્થન મારે હવે કોઈને જો વિડીયો વાળાને દેવું, મારે તમને નથી દેવું. તમે સમર્થન એને કરો છો, મને બધી ખબર છે, નહીં નહીં પણ તમારી પહેલેથી જ વાત, તમારી ટોન છે ને ઈ એના ફેવરમાં છે. મને પણ તોય મારે કે હું ભાઈ પણ તમે ત્યાં હાંડિયો મરે ને તોય મારવાડ સામું જોવે, ગમે તે હોય ને. કોઈ વાંધો નહીં, મારવાડ સામું જોવો તમ તારે, પણ હવે તમારી આશા ન રાખું ને. ઘરધણી કહે ને નહીં, ઘરધણી એમાં કાંઈ નહીં થાય. મેં 5 પ્રોગ્રામ કર્યા ને એમાં 2 મારે લાઈવ કરવા પડ્યા, બરોબર? મને તો વિશ્વાસ હતો ભાઈ, એટલે મેં તમને કઈ ફોન ન કર્યો ને મેં ધ્યાન ન રાખ્યું, બરાબર? નકર હું તમને 100% ફોન કરત જ બંધ કરવા માટે. કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે ફોન કરવાનો તારે, જયારે મારું લાઈવ ચાલુ હોય ને. હા બસ, આજ જવાબ મળશે, બરોબર? બાકી મારા લાઈવમાં નામ સરનામું નહીં હોય. પછી જો તમે આ વસ્તુ હતી, આપણે જે સમાધાન પેટે થયું હતું એ અત્યારે ખારીજ થાય છે ને. સમાધાન એટલે આપણે જે ગેરસમજ બોલ્યા હતા એ માટેનું સમાધાન છે. ના, એમાં તમે વિડીયો એકવાર હજી જોવો. વિડીયો તમે જોઈ લ્યો. મને વિડીયો તમે જોવો, મારો 15 દીમાં ફોન કરી લ્યો, તમે ભાવેશભાઈને ફોન કરી લ્યો. આ પણ ઉભા રહ્યો, હું તમને વાત કરું. તમને સમાધાન કર્યું પછી મારો 15 દી ધંધો બેસી ગયો. આ રીતે નો કરાય ભાઈ, આ રીતે તમારે ધંધાથી મતલબ છે, મારે કાંઈ મતલબ નથી. તમારે જીવરાજ જેમ બોલ્યો એમ તમે જ બોલો છો. જીવરાજે કારડિયો એમ બોલ્યો છે કે મારે કોઈથી મતલબ નથી, મારે ધંધાથી મતલબ છે, બરાબર? ધંધા ને સમાજ મતલબ છે. સમાજના 5 સભ્યો તમે ગમે ત્યાં ઉભા કરી દેવાના, જે પ્રોગ્રામ હોય ને કે ભાઈ આ લાઈવ વાળા લાઈવ કરે છે એને પ્રોગ્રામ દેવાનું બંધ કરી દો, બીજું કઈ નહીં. મેં તમને વિડીયોમાં લાઈવમાં કહી દીધું. એટલે મતલબ એમ અત્યારે તમારે કોઈ સમાજ તમને કહે તો બંધ કરો, બાકી કોઈ અમે કહીએ કે ધર્મના નામે અત્યારે ઓળખતું જ નથી. સમાજમાં તમને અમારા લેવલમાં અમારું સમાજ છે ને અહીંયા તમને કોઈ ઓળખતું જ નથી. એવું છે? હા, તમને કોઈ ઓળખતું જ નથી તો તમારી વાત કરવાનો મતલબ કઈ થતો જ નથી મારે. હવે મારો સમાજ છે ને એ તમને ઓળખતું જ નથી. તમે સમાજ બહાર છો, મારા સમાજ વિશે તમારે બોલવાનો કોઈ અધિકાર જ નથી. તમે સમાજમાં આવો, રાજકોટમાં મિટિંગ ગોઠવું, કાલે રાજકોટમાં 500, 1000, 2000 માણસો ભેગા કરવું, વૈશમાં આવીને તમે એમાંથી ખાલી 5% મત તમારા લઈ દો એટલે તમે કયો એમ કરી દો, બરોબર? તમે કયો તેથી રાજકોટમાં મિટિંગ ગોઠવું, હાલો કેદી ગોઠવું બોલો? એવું છે એમ? તમે કયો તેથી ગોઠવું. હવે મિટિંગ આપણે પછી કરીશું, પેલા આપણે છે ને હમણાં તમે તમારી મનની ભાવી કરી લ્યો. કાંઈ વાંધો નહીં, બરાબર? અને હું મારા મનની ભાવી કરી લઉં. બસ ફોન ન કરતા મને મહેરબાની કરીને. લાઈવ બંધ કરવાનો કોઈ નહીં. જો લાઈવ તો બંધ કરવું જ પડશે ભાઈ, એ વાતમાં બંધાતો જ નથી રામજીભાઈ. તો ત્યારે ફોન આવ્યો ને દીપકભાઈ, ત્યારે રામજીભાઈ જૂના હતા ને એ જ પાછા ઉભા રહે, એટલું યાદ કોઈ વાંધો નહીં. જૂના હોય નવા હોય મને એનાથી કોઈ ફરક નથી પડતો. આ તો ભાઈ તમે હગા નીકળ્યા હતા એટલે હું તમારી વાત કરું, બરાબર? હું તમને સારી રીતે વાત કરું છું કે હું નહીં તમે હગા નીકળ્યા એટલે હું તમે તમારી વાત કરું છું. બાકી લોડમેન નો શોધી ન હોય તો પૂછજો કઈ રીતે દીપકભાઈ વાત કરે. વાંધો નહીં, તમારે જ્યાં મારો પ્રોગ્રામ હોય એની અંદર આવવાનું છૂટ ગમે તેને. નહીં એવું વાત જ ન હોય. લઈને આવવાનું છૂટ નહીં, અમારે જો ઈ ધંધો નથી અમારો. અમારે કોઈ ભરાવ્યા તો તમે ઈ લેવલે વતન જઈ આપશો. હા પણ નહીં, દેવી દાદા ભરાવી ને કેમ? હા તો તમે દેવી દાદા ભરાવ્યા. અમારે આગળ વધવું નથી. સાંભળો, અમારે આગળ વધવું નથી. માણસો ઉભા કરતા વાર ન લાગે. આગળ વધવું નથી અમારે, એટલે બધું અમે આ કરતા હોય એમાં તમે સમજ્યા નહીં, બરાબર? એને તમે મિસયુઝ કર્યો છે મારા જે પ્રશ્નનો. મીટિંગ કરો તમને કાલ ટાઈમ ગોઠવી દો. રાજકોટમાં હું ઓળખતો નથી કોઈને. રાજકોટમાં તમને કોઈ નથી ઓળખતા. હું રાજકોટનો છું, તમને રાજકોટમાં હું નથી ઓળખતો. ભાઈ કોણ છો તમે? પણ તો તમે તો આ સમાધાન કર્યું ત્યારે તમે આવ્યા હતા ને સામેથી. મેં તો તમને નથી કીધું. એટલે એ તો મને હું થયું તો તમને ખાસું લાગ્યું શૂટિંગ વાળા. તો અત્યારે ખોટું છે એમ. અત્યારે મારો 15 દી ધંધો ભાંગી ગયો એટલે મારે કરવું પડ્યું. ઘરધણીએ પોતે કીધું કે સમાજ લેવલે કીધું કે લાઈવ કર તો તને શૂટિંગ દેવું છે, લ્યો મારે શું કરવું? એવું કીધું એમ ને? હા, કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ હવે મોકલી કે લાઈવ કરવાની તેવડ તારે હોય તો તમે આવતો રહે, તને શૂટિંગ દેવું. તમે બનાવી શકો ભાઈ રામજીભાઈ, તમે એટલું કરી શકો તો એટલું ન બનાવી શકો ભાઈ? બધું બની શકે દીપકભાઈ. અત્યારે તો બધું કરી શકે. અને બધાય આમ જો રામજીભાઈ, હું તમને સાચી વાત કરું કે બધાને અત્યારે અનાજ જ ખાતા હોય, બધાને ખબર જ પડતી હોય. ભાઈ આપણને કોઈ ઓળખતું જ નથી. પેલા તો અરે ઓળખે ને નો ઓળખે, મારે ઈ વસ્તુ ઈ તમારે જોવાની વસ્તુ છે. આ પણ નથી ઓળખતા. હું કેમ કે છે કે બધા સમાજમાં મને શું કીધું ખબર છે કે ભાઈ અમે તમે ફેસબુકમાં ખાલી કૂતરા ભણતા હોય ને ગલીમાં એવી રીતે ભણો છો, ઈ હિસાબે જોઈ. પણ એમ નથી વાત, એમાં મને કાંઈ ફેર નથી પડતો. સાચી વાત છે, તમારે નથી ઓળખતા. મારે ઓળખાવાની કોઈ જરૂર નથી. તો મારે તમારી વાત કરવાનો કોઈ બરાબર. મારે મને ન ઓળખે ઈ મારે કોઈ હરખ ધોખોય નથી. પણ હું રાજકોટ સમાજમાં છું. રાજકોટ દેવી પૂજક સમાજમાં છું. રાજકોટ દેવી પૂજક સમાજમાં 5 પેઢી વાળા કયો કે મોટા કયો, ભણેલ ગણેલ કયો, વકીલ ડોક્ટર કયો, ઈ લોકો પાસે આવીને તમારો મત રજૂ કરો. એમાંથી મારે
અરે પણ ભાઈ 50% માં દીધા, 5% ખાલી ગુજરાતમાં ખાલી રાજકોટ નથી, આમાં આ ગુજરાતમાં ઘણા બધા સિટી છે. ગુજરાતમાં નથી રહેતો, હું રાજકોટમાં રહું છું, ગુજરાતમાં એટલે તમારે બીજા નાતે કોઈ લેવા દેવા નથી તમારે. હું રાજકોટની વાંહે છું, રાજકોટ થોડું છે સમાજમાં કઈ. પણ હું રાજકોટની વાંહે છું ભાઈ. રાજકોટમાં તમને કોઈ ઓળખતું હોય તો તારે રાજકોટમાં આવો. રાજકોટ ભાઈ, રાજકોટ ને હું તમારે જરૂર છે, અમારે આખા ગુજરાતની જરૂર છે. લાઈવ જ રાજકોટમાં છે. તમે જે લાઈવ નો મુદ્દો ઉપાડો છો ને એ જ રાજકોટમાં છે. તમે રાજકોટના મુદ્દો ઉપાડો છો રાજકોટમાં. હવે તમે એક વસ્તુ રાજકોટમાં છે દીપકભાઈ. કાંઈ વાંધો નહીં, લાઈવ વાળા હોય તો તમે એને સમર્થન આપો ભાઈ. હું સમર્થન એને નથી આપતો, હું મારું કરીને બેઠો છું તારે. બરાબર. મારે તો ગરદણી પાર્ટી પ્રોગ્રામ આપે એટલે મારે લાઈવ કરવું પડે. કોઈ વાંધો નહીં. સાંજે જીવરાજ નો ભાઈ કેવો કેશુભાઈ નો પ્રોગ્રામ હતો, બરાબર, ત્યાં આયુષ જયારે વાત થઈ, આયુષ ને વાત કરી કે ભાઈ ભૂવા કે મઢ ન આવવો જોઈએ, તારે લાઈવ કરવું હોય તો કરજે. બરાબર. એને સુરેશભાઈ ના વચમાં નાખ્યા હતા એટલે હું પછી એને વ્યવસ્થિત બોલ્યો હતો. બરાબર. પછી આયુષ નો પ્રશ્ન છે, આયુષ ને કેમ જવાબ દેવો હોય. તો તમે તમારી રીતે દેજો જવાબ જે તે સમયે. બરાબર. ના રાતે મહેરબાની કરીને રાતે ફોન ન કરતા. પ્રોગ્રામ પૂરો થાય તો તારે ફોન કરવાનો. નહીં, પ્રોગ્રામ જો લાઈવ થાય એટલે હવે રામજીભાઈ તમને ફોન આવશે. બરાબર. હું બંધાતો જ નથી ક્યાંય. ફોન લાઈવ માં નો આવવો જોઈએ દીપક. લાઈવ માં જ આવશે ફોન. લાઈવ માં જ ફોન આવશે રામજીભાઈ. એમાં હું બંધાતો જ નથી. લાઈવ માં તો પછી જૂના હોય નવા હોય મને એનાથી કઈ ફરક પડતો નથી. બરાબર. આ તો એક હગા તમે હતા એટલે દીપકભાઈ હગા બાપ નું નથી રાખતો કે બોલો પ્રોબ્લેમ આવ્યો કે ફોન આવ્યો ત્યારે જૂના રામજીભાઈ છે મહિનાથી પેલા ના. કોઈ વાંધો નહીં. હવે મગજામાં મારો કે તમારો ગરમ થાય. હા, કાંઈ વાંધો નહીં. બાકી લાઈવ જો તમે સાતરમાં લાઈવ કરતા નહીં. ગરદણી કે એટલે થાય. ગરદણી કે ગરદણી ના બાપ કે લાઈવ નહીં કરતા તમે. બરાબર. એ લાઈવ તો થાય તાર ઉપાધિ કરો. કોઈ વાંધો નહીં. હવે તમારી વાત જોઉં છું. બરાબર. કાંઈ વાંધો નહીં. મગજ ગરમ થાય પેલા ફોન મેકો તમ તારે. હા, કાંઈ વાંધો નહીં. મગજ ગરમ થાય તો મને કાંઈ ફેર નથી પડતો. એટલે જૂના રામજીભાઈ છે. નહીં ફોન આખી રાત કરીશ ફોન. અરે કરવાની છૂટ તમ તારે. હું એક માણસ વધારે લઈ જઈશ. આખી રાત ફોન કરી અને તમને બંધ કરાવી નહીં રહી. બરાબર. હું ફોન સ્વિચ ઓફ નહીં કરું, બ્લેક લિસ્ટમાં નહીં નાખું. હું આખી રાત જવાબ દઈશ. એક માણસ વધારે લઈ જઈશ. પણ આખી રાતમાં પછી હું બોલાય, હું કહેવાય એની કોઈ મર્યાદા નહીં રહી. બરાબર. અરે ભાઈ બોલાય નહીં રામજીભાઈ, નો બોલાય. ના એની હજી તમને ખબર નથી બોલાય નહીં. હજી તમે મને ઓળખતા નથી. તમારે નો બોલાય રામજીભાઈ. બોલો. હું એવીથી બોલીશ ધારું ને રામજીભાઈ, હું તમને એમ કહું છું, ધારું ને તમે એક શબ્દ ન બોલી શકો. પણ હું અત્યારે બોલવા માંગતો જ નથી. હું અત્યારે નહીં. તમે એમ કહો છો કે મને એમ ધમકી આપો છો કે હું માણા હારે લઈ જાય ને પછી તમને ન બોલવાના શબ્દ બોલી. તમે હું એમ ન કરી શકો. તમને મારું કામ કરજે, મારું કામ. અરે તમે તમારાથી અનેરા હોય ને એમથી ન બોલાય. તમને નથી ખબર ભાઈ. પછી મારે હાજી જાત માટે લાવતા નહીં ભાઈ. હું તમને હજી પગે લાગીને વાત કરું છું. બરાબર. તાર ફોન કરવાની છૂટ ગમે ત્યારે જયારે મારું લાઈવ ચાલુ હોય ને લાઈવ બંધ કરવાનો. લાઈવ તો ગમે એ તમે વિડીયો વાળા કે લાઈવ બંધ કરાવી દે. ગરદણી કહે એટલે ચાલુ રહે. ગરદણી ના બાપ કે એને તોય કે લાઈવ નહીં કરાય. બરાબર. તમે સમાજમાં જ નથી પેલા તમારું માનવું એટલે જ કહું છું એટલે ધ્યાન રાખજો. ના ધ્યાન રાખવાનું જ નથી થતું. ફોન મગજ હવે થોડો ગરમ થતો જાય છે. હવે એક કામ કરો, એ પ્રોગ્રામ છે આજે રાત્રે. અરે ઈ મારે ક્યાં સરનામું તમને દેવાની જરૂર છે? હોય તો કયો ને તો રામજીભાઈ, તો આપણે આજે લાઈવમાં જોઈ લેવાનું તમારે. સરનામું મારે તમને દેવાની જરૂર હું છે? આજે કહેજો મને. અરે વાંધો નહીં, ગમે ત્યારે પ્રોગ્રામ આવશે હું લાઈવ કરીશ. તારે સરનામું મારે દેવાની જરૂર નથી. તમે કહો અમે પાર્ટી કહે તો પ્રોગ્રામ કરીશું લાઈવ કરીશું. બરાબર. થાય કરી લેવાનું બધું તમારે. બરોબર. હા, હજી હું એમ નથી બોલતો રામજીભાઈ. ના તમે દેવી દાદા ભરાવ્યા ને અમારા દીકરા. અરે દેવી દાદા તમારા દીકરા અમારા તમારા દીકરા અમારે જો લાઈવ કરો તો એમાં ક્યાં ખોટી વાત છે? પણ દેવી દાદા કઈ નવરા નથી. હું કઈ તમને ભણાવું તો તમને લાગી જાય તમે ભણાવો. તો કઈ વાંધો નહીં. હું ખોટું કરતો હોય તો ભણાવો. કાંઈ વાંધો. અમે નથી ભણાવતા ભાઈ. અમને તમને કારણ કે તમે તમારે ભાઈ છે એમ કાંઈક એમાંથી લેવાનું છે. અમારે કોઈ સ્વાર્થ નથી. દીપકભાઈ, આ માનસિક રોગ છે કે આપણે કહ્યું ન થાય ને ફેસબુક નો. નહીં માનસિક રોગ તમને લાગી પડી ગયો છે. તમે રામજીભાઈ આને આ શબ્દ પાછા માફીમાં આવશે ત્યારે ભૂંડા લાગજો. સાંભળો, હું તમને કહું, આને આ શબ્દ પાછા માફીમાં આવશે ત્યારે ભૂંડા લાગજો તમે. રાજકોટમાં અમારે એક પાગલનું દવાખાનું ખુલ્લું છે. 8-10 વર્ષથી આવો. તમારા પૈસા જે ખર્ચો થાય તો હું આપી દઈશ. વિડીયો વાળા પાસે બધા કે દીપકભાઈ ને માનસિક બીમારી છે. પણ એમાં કોણ ભરતી થાય ને? સાંભળો,
એમાં કોણ રામજીભાઈ ભરતી થાય ને એ તમને ન ખબર હોય હજી. પેલા આપણે તમારું મેડિકલ ચેકઅપ કરાવી તમને એમાં ચેકઅપ કરાવો કે આમાં માનસિક રોગી કોણ છે, પણ માનસિક રામજીભાઈ છે કે રામજીભાઈ ની ટુકડી છે એમ. પણ એ ડોક્ટર કહી દે આપણે બધાય જાય તમ તારે તમારું પેલા ચેકઅપ કરાવી કે અમારું તો અમે કરેલું જ હોય. અમે આમ જો અમે દુનિયા ફરીએ છીએ, અમે પેલા ઘરેથી નીકળીને અમારું ચેકઅપ કરીને જ નીકળીએ. ના ભાઈ, આ માનસિક રોગ છે, આ સામાન્ય ડોક્ટર નો પકડી શકે ભાઈ. એ તમારે ધંધો કરવો છે એટલે માનસિક રોગ લાગુ સાંભળો મારી વાત, તમારો ધંધો કરવો છે એટલે તમે એક બીમાર માણસ છો, દર્દી છો, તમને ગાયર ગઈ કે ધોકો મારી દેવાનો કોઈ મતલબ નથી. તમારો ઈલાજ કરવાની જરૂર છે, તમે દવાખાને આવો. ધોકો તો કોઈના બાપની ટેવ નથી. માનસિક બીમારી છે, તમને કહી દી ધોકા કરી જાય રામજીભાઈ, અને ઘણાને ગાંડમાં કરી ગયા ને ધોકા, એ તમને પૂછ્યો. તમને માનસિક બીમારી છે, તમે આવો, ખર્ચો હું આપી દઈશ. બરાબર, એ હજી તમને ખબર ન હોય. અને તમે એમ કહો ને હું બોલું રામજીભાઈ, સાંભળો, ખરાબ છે, મોટો તમે એમ કહો ને કે હું બોલું રામજીભાઈ, હું એમ ન કરાય. આ માનસિક બીમારી છે, હજી તમને નથી ખબર રામજીભાઈ, હું એમ હામું ન કરાય. એટલે એટલું કરી શકું તમને. પણ આ તો એક હગા તમે નીકળ્યા હતા, અમારો એવલા જમાઈ નીકળ્યા બહાદુરભાઈ, એના હગા નીકળ્યા તમે. અને રામજીભાઈ સાંભળો, બહાદુરભાઈ શું કીધું ખબર? બહાદુરભાઈ એમ કીધું કે જાવા જો ભાઈ, કે મારા એક હગા છે કે, અને એ કે તમે હગા છો એટલે જ કઉ છું કે ભાઈ તમે હગા છો, મહિલા છો, એ બહાદુરભાઈ કોઈ વચમાં કઈ નહીં. તમે આવો, ખર્ચો હું તો ભોગવી લઉં તમ તારે, બરોબર? ખર્ચો ભોગવી લો. તમને માનસિક બીમારી છે, આવો તમ તારે તમે. ના, હવે મારે આ ઓડિયો તમારો મેકો છે, આ ઓડિયો મારે ફેસબુકમાં મેકો છે, વિડીયો બનાવીને હાલો જરાક મેકું હું જરાક. મારે ઓડિયો મેકો છે, લાંબો વિડીયો થઈ જાય, પબ્લિક જોવે નહીં. આ ફેસબુકમાં જરાક ઓડિયો મેકો. ના, ઓડિયો હું તમારો જરાક ફેસબુકમાં મેકી દઉં આ બધું, બરોબર? એટલે પબ્લિક જરાક કોમેડી થાય, પબ્લિક ને જરાક કોમેડી થાય, જરાક મજા આવે બકવાસ સાંભળીને બધું, બરોબર? આ ફેસબુકમાં ઓડિયો મેકી દઉં. ના, આ બકવાસ મેકી દઉં જરાક તમારો ફેસબુકમાં, હાલો જરાક કાપજો. આ રેકોર્ડિંગ મેકું છું ફેસબુકમાં, ની રીતે સાંભળજો. આમાં જે હોય હા ચડાવું હાલો ચડાવું લ્યો તમે. હમણાં 8 કલાકમાં આવી જાવ. બહાદુરભાઈ નો નંબર કાઢું છું.